બનાસકાંઠામાં ડીસામાં આધુનિક તાલુકા પંચાયત ભવનનું રાજ્યકક્ષા મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે લોકાર્પણ. વિકાસને મળ્યો નવો વેગ. બનાસકાંઠાના ડીસામાં ગુજરાત રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ હેઠળ ડીસા તાલુકા પંચાયત કચેરીના નવનિર્મિત મકાનના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ડીસા ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આધુનિક કચેરીનું લોકાર્પણ કરાયું. બનાસકાંઠાના ડીસામાં લાંબા સમયથી ચાલી રહેલું તાલુકા પંચાયતના નવા મકાનનું બાંધકામ હવે પૂર્ણ થતાં આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. જૂની કચેરી જર્જરિત હાલતમાં હોવાથી લોકોને અને અધિકારીઓને ઘણી અગવડો પડતી હતી, ત્યારે રાજ્ય સરકારે રૂપિયા 4.38 કરોડના ખર્ચે નવી અને આધુનિક સુવિધાઓથી સજ્જ કચેરીનું નિર્માણ કર્યું. આ નવી કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી, પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન માટે અલગ અલગ ચેમ્બર બનાવવામાં આવ્યા. સાથે જ વહીવટી સ્ટાફ માટે વિશાળ હોલ અને સભાખંડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. પર્યાવરણને જાળવીને ધ્યાનમાં રાખી કેચ ધ રેન અભિયાન હેઠળ કેમ્પસમાં ભૂગર્ભ રિચાર્જ કુવાઓ બનાવાશે. તેમજ બગીચો, પાર્કિંગ, પાકા રસ્તા, પૂરતી લાઇટિંગ અને લીલાછમ વૃક્ષો જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, સરપંચો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન તાલુકા પંચાયત કચેરી ડીસાના વિકાસમાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે અને અરજદારો સાથે સાથે અધિકારીઓ માટે પણ સુવિધા અને સરળતા વધારશે.